જોઈ રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા ટીમનો કરજણ SC/ST ને માઇનોરિટી સમાજના આગેવાનો દ્વારા મિલન મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની જાગૃતિ, સમાજના ઉત્થાન, સમાજના હક અધિકાર, અત્યાચાર, અન્યાય સામે લડત કેવી રીતે લડવી તે માટે સંગઠનમાં ચર્ચા કરવામાં આવી હતી. કરજણથી મોટી સંખ્યાની અંદર ભીમ આર્મીની અંદર જોડાશે તેવી તૈયારીઓ બતાવી. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ભીમ આર્મીની સ્થાપના 2015માં ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદભાઈ 18 મહિનાની જેલ ભોગવીને આયા, લાઠી બી ખાઈ और जुल्मी બેઠા અને ત્યાર પછી એમણે આ ભીમ આર્મીની સ્થાપના કરી. એમને એમની જુવાનીમાં ઘણું સંઘર્ષ કરવો પડ્યો અને એમને ભીમ આર્મીની સ્થાપના કરી. અત્યારે કહીએ મુજબ 24 રાજ્યોમાં ભીમ આર્મી કાર્યરત છે. ગુજરાતમાં પણ ભીમ આર્મી કાર્યરત છે અને બરોડામાં પણ સૌથી સારામાં સારું સંગઠન બરોડામાં છે. અમે આજે તમારી વચ્ચે એ માટે ઉપસ્થિત રહ્યા છીએ અમારી વાત લઈને કે કરજણમાં પણ મનુવાદીઓ દ્વારા આપણા સમાજને ST, SC, OBC, માઇનોરિટી એટલે જે બહુજન સમાજ છે એને હેરાનગતિ કરવામાં આવતી છે. જે ગોદી મીડિયા છે એ આપણા આવા પ્રશ્નોને વાચા આપતું નથી અને એના કારણે આપણને આવા જે અત્યાચારો બનતા હોય એની આપણને ખબર પડતી નથી. મહેસાણાની અંદર અમને એક ભાઈ માથે ફેટો બાંધેલો અને મૂછ રાખેલી એ ઘટના જે એનો જે ફોટો છે એ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો અને એને ઠાકોર સમાજના યુવાનોએ એને ઢોર મારવામાં આવ્યો. આ કોઈ મીડિયા આપણને આ સમાચાર બતાવતું નથી અને એના કારણે આવા લોકોની જે પદ્ધતિ છે કામ કરવાની, એમની જે કુટેવો છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને એ લોકો આનો પ્રચાર એમના સમાજોમાં કરે છે એટલે બીજાને આવું ખોટું કરવાનું પ્રોત્સાહન મળે છે. જ્યારે આપણે આવા કોઈ સમાચાર જોઈએ તો એને જેમ બને ને એમ સોશિયલ મીડિયા પર તમે વધુને વધુ શેર કરો જેથી કરી અને એક કોઈકનો અવાજ બની શકે, આપણે એમનો અવાજ બની શકીએ. હમણાં જ્વલિત એક મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તમે બધાએ કદાચ જોયું હોય, નાના મોટા સમાચાર જોયા હોય તો એની અંદર કાસ્ટમાં પેટા કાસ્ટ કરી અને અનામત એટલે સમાજને સમાજની સાથે અથાડવાની જે પ્રવૃત્તિ સુપ્રીમ કોર્ટે કરી છે. આ બાબતે દરેકે બહુ ગંભીરતાથી એની નોંધ લેવાની છે. જ્યારે પણ આપણને સંગઠન દ્વારા અથવા તો આઝાદ સમાજના જે સ્થાપક છે ચંદ્રશેખરભાઈ એમના દ્વારા જ્યારે પણ આપણને આહ્વાન કરવામાં આવે બને તો જિલ્લા અધ્યક્ષ જે સૂચના કરે એ મુજબ જો જિલ્લા લેવલનું રાખે તો ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં હાજર રહી અને આ મનોવાદી સરકારો જે છે એમને એમના નિર્ણયો સામે ફરી વિચારવું જોઈએ, એમને મજબૂત કરવા. આ જે ચુકાદો આવ્યો એની અંદર 7 જજોની ખંડપીઠ હતી. એમાં ST અને SC નો એક પણ જજ ન હતો. એના કારણે આવા ચુકાદા આપણી વિરુદ્ધના આવતા હોય છે. બીજું તમને કહી દઉં કે ધીરે ધીરે આપણે વિચારીએ અનામત નાબૂદ થઈ ગઈ છે. એ જાહેરમાં સરકારના પ્રતિનિધિઓ એવું કહે છે કે અમે સંવિધાન બદલવાના નથી, અમે અનામત કાઢવાના નથી, પણ એ કઈ રીતના કાઢે છે એ આપણને ખબર નથી. IPCL વેચાયું, પ્રાઇવેટીકરણ થયું. હમણાં આપણું BSNL વેચાયું,
એનું પણ પ્રાઇવેટીકરણ થશે. રેલવે, બેંકોનું પણ ખાનગીકરણ શોર્ટ ટર્મમાં થઈ જશે. આઈઓસી, આઈપીસીએલ જે કંઈક સંસ્થાઓ જે ગવર્નમેન્ટની હતી એ બધી પ્રાઇવેટીકરણ થવા મળી અને બંધારણની અંદર પ્રાઇવેટીકરણ, પ્રાઇવેટ જે કંપનીઓ અને સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, આ ડેરી હોય, સુગર ફેક્ટરી હોય, કોઈ કપાસની મિલ હોય, એમાં પ્રાઇવેટીકરણમાં અનામતની જોગવાઈ નથી. હમણાં ભાઈ આપણે હમણાં બજેટ સત્ર ચાલતું હતું એમાં એક પ્રશ્ન આ બાબતનો ઉઠાવ્યો છે. એ વેચી દેશે, પ્રાઇવેટીકરણ થશે એટલે માલિકને કોને રાખવો અને કોને નહીં રાખવો એ અધિકાર એનો છે. એટલે બંધારણ તેનું ત્યાં જ છે, પણ એનો રસ્તો કાઢી નાખ્યો કે કેવી રીતના અનામત નાબૂદી કરીએ. શિક્ષણ મોંઘું કરી દીધું. હું ગઈકાલે પેપર વાંચતો તો 242 સ્કૂલો બંધ થઈ ગઈ છે 20 થી ઓછી સંખ્યા હોવાના કારણે. ફક્ત ગુજરાતની વાત કરું છું. એટલે એવા ગામડાઓમાં જ્યાં એસટી અને એસસી રોજ જવું અને લાઈને ખાવું એ બીજી સ્કૂલમાં મોકલી નહીં શકે. ભાડાના પૈસા નહીં હોય, યુનિફોર્મ મોંઘા થઈ ગયા, ચોપડીઓ મોંઘી થઈ ગઈ. હીરો ખરીદવો હોય તો 1% જીએસટી લાગે છે. ચોપડી, નોટ, પેન્સિલ, બોલપેન જીએસટી નું 18% છે. શિક્ષણ કેમ મોંઘું કરે છે આ? કે જે એસટી, એસસી, ઓબીસી અને બહુજન સમાજ જે આપણો કચડેલો સમાજ છે એને શિક્ષણ ના મળે અને જે પૈસાવાળા છે એમને શિક્ષણ મળે એ હેતુથી આપણને મજૂરી લઈને મોકલવાનો આ પ્રયાસ ચાલી રહ્યો છે. એટલે આ બધામાં વિરોધ કરવા માટે તમે બધા સૌ સાથે મળી ભીમ આર્મીને મજબૂત કરશો એવી આશા રાખું છું. તેમજ 23/9/2024 ના રોજ સંકલ્પ દિવસ છે. તે દિવસે તમે બધા બરોડા આવો, સાથ સહકાર આપો. કોઈ આર્થિક રીતના કરી શકો તો એ પણ કરજો, ના હોય તો ત્યાં મદદ કરવા આવજો. ભીમ ભોજનનું આયોજન છે. ગયા વર્ષે 25 થી 30,000 નું હતું, આ વર્ષે એનાથી બમણું છે. ચંદ્રશેખરભાઈ આવી રહ્યા છે. એ બધાને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. જય ભીમ, જય ભારત, જય ભીમ. સંખ્યા તો એમ કહે જેન્ટ્સોની બહુ સારી છે, પણ શું તમને લાગે છે ખાલી તમને જ અધિકાર મળ્યા છે? તમારા ઘરમાં રહેલી મહિલાને પણ અધિકાર મળ્યા છે, બરોબર? ચોખ્ખું પાણી પીવાના, સારા કપડાં પહેરવાના, રહેવાના, આ બધા અધિકાર બાબા સાહેબે ખાલી આપણા એકલાને નથી આપ્યા, મહિલાઓને પણ આપ્યા છે. અને તમારા એકલાથી તો ઘર ચાલવાનું નથી ને, મહિલાની પણ જરૂર પડશે ને ઘર ચલાવવા, તો એમની પણ ઉપસ્થિતિ અહીં હોવી જોઈએ ને. કંઈ વાંધો નહીં, આજે આપણી ફર્સ્ટ મિટિંગ છે, પણ હું આશા એવી રાખીશ કે નેક્સ્ટ ટાઈમ તમારી જોડે મહિલાઓ પણ આવે, ઘરની મહિલાઓ, કે થોડું વહેલું કામ પૂરું કરી લે, જે ઇમરજન્સી કામ હોય એ પતાવી અને તમારી સાથે અહીંયા આવે, જેથી કરી એમને પણ ખબર પડે કે તમે શું કામ જાઓ છો અને કયા કારણથી જાઓ છો. કારણ કે આજે પુરુષ ઘરની બહાર જાય ને એટલે મહિલા શું અમુક જાગૃત ના હોય ને, ક્યાં ગયા હતા આટલી બધી વાર, પણ એમને પોતાને પણ ખબર હોવી જોઈએ કે તમે કઈ જગ્યા ઉપર જાઓ છો. જે જગ્યા ઉપર જાઓ છો એ તમે તમારા પોતાના હક અધિકાર, તમારા આવનાર પેઢીના હક અધિકાર, તમારા બાળકોના હક અધિકાર માટે તમે જે લડાઈ માટે જઈ રહ્યા છો એ માટે તમે જાઓ છો, એ આપણી મહિલાને ખબર હોવી જોઈએ. આપણી આજુબાજુની મહિલાઓને ખબર હોવી જોઈએ કે આપણે શું લેવા જઈ રહ્યા છે. આજે આપણે અહીંયા બધા બેઠા છે તો આપણાને બાબા સાહેબે સારું પાણી પીવાનો અધિકાર આપ્યો છે, સારા કપડાં પહેરવાનો અધિકાર આપ્યો છે, સારું શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપ્યો છે, પાકા મકાનોમાં રહેવાનો અધિકાર આપ્યો છે. તમામ અધિકાર જો બાબા સાહેબે આપણાને આપ્યા હોય એ જ અધિકાર આપણે મહિલાઓને પણ આપ્યા છે. તો આપણી મહિલાઓ પણ જાગૃત હોવી જ જોઈએ. એટલે નેક્સ્ટ ટાઈમ એ મહિલાઓને લઈને આવજો, કારણ કે એક હાથથી તાળી વાગતી નથી. એટલે આપણી મહિલાઓ જાગૃત હશે તો આપણા બાળકો જાગૃત હશે, ને આપણા બાળકો જાગૃત હશે તો એમના બાળકો જાગૃત હશે, અને આપણો સમાજ જાગૃત હશે. આપણે કોઈ નાત જાત જોડે લડવું નથી, બસ ફક્ત ને ફક્ત આપણે સક્ષમ થવું છે કે કોઈ આપણી પર હાથ ના ઉઠાઈ જાય. કારણ કે આપણે સક્ષમ હોઈશું તો કોઈની તાકાત નથી કે કોઈ આપણા ઉપર હાથ ઉઠાઈ જાય. આજે જે આપણા મહેશભાઈએ કીધું કે જે બિલ પાસ થયું અંદર લડાવવાનું, કેમ? કારણ કે આપણે સક્ષમ નથી. આપણે જે વાડા પાડ્યા છે એમાં આપણે સક્ષમ નથી, એટલે આજે આ બિલનું બહાર આ લોકોએ પાડ્યું છે. પણ જો આપણે જ એક થઈશું બહુજન,
તો કોઈની તાકાત નથી કે આપણા વચ્ચે વાડા પાડી દે. તો નેક્સ્ટ ટાઈમ હું આશા રાખીશ, હું અમારી વાણી આટલી જ કહીશ, પણ નેક્સ્ટ ટાઈમ આશા રાખીશ કે તમારી જોડે બહેનો પણ આવે, કારણ કે બહેનોની ભૂમિકા ખૂબ મહત્વની છે. જ્યારે પણ કશું પણ હોય ને, તમારી આગળ જો બહેનો હોય ને, તો 10 વખત તમારા ઉપર કોઈ પણ હાથ ઉઠાવશે છે ને વિચાર કરશે. આજે માની લો કોઈ આંદોલન કર્યું છે આપણે, અને આંદોલનમાં આજે પોલીસ આપણી સામે થઈ, પણ આગળ બહેનો હોય ને તો 10 વખત તમારા ઉપર હાથ ઉઠાવતા વિચાર કરશે. એટલે બહેનોની આમ એવું કહીએ ને મેજોરિટી હોવી ખૂબ જરૂરી છે. અને જે બનાવો બને છે મહિલાઓ માટે, તો ત્યાં પણ બહેનો હોય ને તો વધારે સારું. પુરુષ તો જાય છે, તમે જાગૃત થશો, પણ ઘરની મહિલાઓ જાગૃત નહીં તો શું કામનું? કારણ કે એમની જાગૃતિ ખૂબ જરૂરી છે. બસ હું આટલું જ કહીશ અને મારી વાણીને વિરામ આપીશ. જય ભીમ, જય સંવિધાન, જય જવાહર, જય મંડળ. કરજણ મુકામે આપણે આજે જ્યારે ભેગા થયા છે ત્યારે અમારા ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ રાઠોડ સાહેબ, ગુજરાત પ્રદેશના અમારા મંત્રી શ્રી મોહમ્મદભાઈ રાઠોડ સાહેબ, વડોદરા જિલ્લાના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ, વડોદરા જિલ્લાના સક્રિય કાર્યકર મહેશભાઈ, વડોદરા જિલ્લાના નિરીક્ષક અને અમારા વરિષ્ઠ અને એવા આગેવાન મંત્રી શ્રી શંકરદાદા અને અમારા મહિલા જિલ્લા અધ્યક્ષ નેહાબેન, અને સાથે અમારા વડોદરા જિલ્લાના એક જ્યારે આપણે બધા કંઈક કરતા હોય એને બધાને બતાવવા માટે, આપણી બધી એ છે એમને પહોંચાડવા માટે એ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા એવા અમારા વિજયભાઈ પટેલ, અને અહીંયા ઉપસ્થિત વડીલો, મારા યુવાનો અને મારા મિત્રો, આજરોજ જ્યારે અમે ભીમ આર્મી સંકલ્પ નગરી વડોદરા જિલ્લાની ટીમ કરજણના મુકામે આવી છે અને જ્યારે અમને તમે આમંત્રિત કર્યા છે, તો પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આજે આમંત્રિત કર્યા છે. ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા અને આખા ભારતની અંદર જે લડાકુ સંગઠન ચાલી રહ્યું છે ભીમ આર્મી, તો ભીમ આર્મી જે છે એ દબાયેલા, કૂચડાયેલા અને જેની ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે એ લોકો માટે લડતું સંગઠન છે. SC, ST અને માઇનોરિટી મુખ્ય આ 3 લોકોના માટે જાન આપવા માટે તૈયાર હોય એવું કોઈ સંગઠન ભારતની અંદર પેદા થયું હોય તો ભીમ આર્મી છે. દરેક સમાજના અલગ અલગ સંગઠનો છે, પણ એ સંગઠનો એમના સમાજ પૂરતા છે, એમના સમાજનું જ રક્ષણ કરે છે. પણ ભીમ આર્મી એક એવું સંગઠન છે જે SC, ST અને માઇનોરિટી સમાજ, 3 સમાજને આવરી લઈ અને પોતાની લડત ચાલી રહી છે. ભારતના આપણે લોકો મૂળ નિવાસીઓ છે. ભારત એ આપણો પોતાનો દેશ છે, અને આજે મનુવાદીઓ ભારતની અંદર આવી અને આપણને જે ગુલામ બનાવીને બેઠા છે એ જંજીર તોડવાનું કામ અમારી ભીમ આર્મી કરે છે. આ જંજીર તોડવા માટે હું અને તમે આજે અહીંયા કટિબદ્ધ ભેગા થયા છે. નિર્ણય એ રહ્યો કે આપણા યુવાનો, વડીલો અને જાગૃત જે લોકો છે એમણે એક થઈ અને ભારતને ફરીથી એકવાર માનવતાવાદી રાષ્ટ્ર તરફ આપણે લઈ જવાનું છે. તો વધારે સમય ના લેતા અમારા વડોદરા જિલ્લાના અધ્યક્ષ શ્રી વિનોદભાઈને વિનંતી કરું છું કે તેઓ પોતાનું પ્રવચન મૂકશે. જિલ્લાના નિરીક્ષક શ્રી અરવિંદભાઈ આપણને સંબોધન કરશે. જય ભીમ સાથીઓ. હવે વડોદરા જિલ્લાની અંદર હું એક નિરીક્ષક તરીકે કામ કરી રહ્યો છું. ખરેખર જો મને જે આ પદ આપ્યું છે યોગ્ય છે અને હું ખરેખર કરી રહ્યો છું એ મને માન્ય છે. પરંતુ જે કોઈ અધ્યક્ષ હોય, તાલુકાના, જિલ્લા લેવલના કોઈ બી હોય, જે કોઈ ભાઈને કોઈ પણ તકલીફ હોય તો ભાઈ મને આ વસ્તુ નથી ગમતી, આ આમ ચાલી રહ્યું છે, ગ્રુપને અંદર આ ચાલી રહ્યું છે, આ વસ્તુનું જે કંઈક હોય એ પણ મને જણાવી અને તમે એનું સોલ્યુશન કરી શકો છો. કાં તો જો મારાથી નહીં બને તો ઉપર લેવલે પહોંચાડી અને તમને સોલ્યુશન સોલ્વ આઉટ કરીશ. જેવું આપણે ભીમ આર્મી ખરેખર ગુજરાતની અંદર એટલી સ્થાપિત કરવાની છે કે આ જે મનુવાદીઓ છે એ આપણાથી ડરી જાય કે ચાલો આ ભીમ આર્મી શું છે. અને અત્યારે તો ડરે જ છે. અત્યારે ઘણા પોલીસવાળા, ઘણા અધિકારીઓ અમારી નામ સાંભળીને ચૂપ થઈ જાય છે. એટલે મારું નિવેદન એટલું જ છે કે લોકો જોડાઓ અને સાથે મળી અને આપણે ભીમ આર્મીમાં કામ કરીએ. જય ભીમ, નવું ગુજરાત. જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. ભીમ આર્મી ભારત એકતા મિશન કરજણ તાલુકાની આજે
નરેશભાઈની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી અને ભીમ આર્મી કરજણ તાલુકામાં મજબૂત થાય એના માટે આજે પહેલી મિટિંગ લેવામાં આવી હતી અને હવે આવનારા સમયમાં સંપૂર્ણ ગુજરાતમાં અને કરજણની અંદર ભીમ આર્મી પોતાનું નેતૃત્વ કરશે અને પોતપોતાના લીડર પોતપોતાના જિલ્લાઓમાં સ્થાપિત કરશે અને આવનારા સમયમાં જે પણ બહુજન સમાજના હક અધિકાર માટે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકર્તા કાર્ય કરશે અને તમારી ચેનલના માધ્યમથી કહેવામાં આવે કે કરજણ તાલુકાના અંદર જે પણ લોકો SC ST OBC માઇનોરિટી સમાજને તકલીફ હોય તે સંપૂર્ણ નરેશભાઈનો સંપર્ક કરો અને વડોદરા જિલ્લામાં જેને પણ તકલીફ હોય તો ભીમ આર્મીનો નંબર અમે હેલ્પલાઇન નંબર લોન્ચ કરેલો છે નંબર પર તમે સંપર્ક કરી શકો છો જ્યાં પણ બહુજન સમાજના હક અધિકાર છીનવાતા હોય એ હક અધિકાર માટે ભીમ આર્મી કાર્યરત છે અને કાર્ય કરતી રહેશે. જય ભીમ.